વડોદરાના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો એક કથિત કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસમાં નોંધાયેલી વિગત મુજબ ગત 15 એપ્રિલના રોજ સાંજે 6:45 વાગ્યાની આસપાસ પંચમ ડુપ્લેક્સ પાસે એક ઘટના બની હતી, જેમાં 4 અજાણી મહિલાઓ 3 નાના ગલુડિયાઓને બોરામાં ભરતી જોવા મળી હતી. આ દરમિયાન એક સફેદ રંગની કાર ત્યાં આવી પહોંચી હતી અને ગલુડિયા ભરેલો બોરો તે કારમાં મૂકી દેવાયો હતો. ત્યારબાદ કાર ચાલક આ અબોલ જીવોને લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા બાદ અમદાવાદના જાગૃત નાગરિક અને પ્રાણી કલ્યાણ સંસ્થાના સ્વયંસેવક સમીરભાઈ ગજ્જરે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 4 અજાણી મહિલાઓ અને કાર ચાલક વિરુદ્ધ પશુઓ પ્રત્યેના ઘાતકીપણાના અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગલુડિયાઓ ક્યાં છે તેની શોધખોળ હાલ ચાલી રહી છે.